અમરેલી માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પ્રકારની જણસીઓની આવક નોંધાઈ. જાણો શું રહ્યા માર્કેટિંગ યાર્ડમાં આવેલ વિવિધ પ્રકારની જણસીઓના ભાવ. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પ્રકારની જણસીઓની આવક થઈ રહી છે, તેમજ ખેડૂતોને પણ સારા એવા ભાવ મળી રહે છે. માર્કેટિંગ યાર્ડમાં આજે મોટી મગફળીના પ્રતિ એક મણના 1246 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસના 1672 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ સફેદ અને કાળા તલનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે અને સારા એવા ભાવ ખેડૂતોને મળી રહે છે. અમરેલી યાર્ડમાં મોટી મગફળીના 1246 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસની પણ હરાજી કરવામાં આવી હતી, જ્યારે માર્કેટિંગ યાર્ડમાં કપાસના પ્રતિ એક મણના 966 રૂપિયાથી લઈને 1672 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં 199 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી, જેમાં માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉંના ભાવ પ્રતિ એક મણના 520 રૂપિયાથી લઈને 591 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંના ભાવ પ્રતિ એક મણના 462 રૂપિયાથી લઈને 635 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંના 333 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી. આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં સફેદ અને કાળા તલની પણ હરાજી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલના પ્રતિ એક મણના 1870 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા અને 2795 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં કાળા તલની પણ હરાજી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં કાળા તલના પ્રતિ એક મણના 2650 રૂપિયાથી લઈને 3415 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં 39 ક્વિન્ટલ સફેદ અને કાળા તલની આવક નોંધાઈ હતી. આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનની પણ હરાજી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનના પ્રતિ એક મણના ભાવ 770 રૂપિયાથી લઈને 884 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં 75 ક્વિન્ટલ સોયાબીનની આવક થઈ હતી. આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં જુવારની પણ હરાજી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં જુવારના પ્રતિ એક મણના નીચા ભાવ 615 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 826 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં આજે ચણાની પણ હરાજી કરવામાં આવી હતી, જેના પ્રતિ એક મણના ઊંચા ભાવ 1482 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા અને ખેડૂતોને પણ સારા એવા ભાવ મળી રહેતા ખેડૂતો પણ ખુશ થયા હતા.